આ રિઝલ્ટ લાવવા માટે કામ છે ને નાનપણથી કરવું પડે. આપણે બધા ખેડૂના દીકરા, છેલ્લી પેઢી ખેડૂના દીકરા, નાનપણથી વાવવું પડે. જેવું વાવો ને એવું લણાય. હું તમને વાત કરું, તમને વાત મારી ગમશે. આ શિક્ષણની બેઠકમાં પહેલી વાર નાના છોકરા, છોટા પેકેટ એટલે બડા ધમાકા. નાના છોકરા, જો બછુડિયા છે મારો દીકરો, આહા અહીંયા રોજો પીલિયો મારો. આવા ટીલિયા 7-8 છોકરા મેદાનમાં રમે અને ધૂળની ડમરીઓ ઉડાડે. મેદાનમાં રમે અને ધૂળની ડમરીઓ ઉડાડે. હવે થાય કેવું? આ બાજુ ખૂણામાં એક દાદા બેઠા હોય. આ સૌરાષ્ટ્ર ટાઉનશીપનો ગેટ છે ને, ત્યાં કેમ દાદા બેઠા હોય એવી રીતે દાદા બેઠા હોય અને છોકરાઓ ધૂળની ડમરીઓ ઉડાડે અને દાદાને ધૂળ ઉડે અને દાદાને છીંક આવે. દાદાને ધૂળથી એલર્જી. એટલે દાદા હું કે ખબર, ઓય છોકરાઓ થોડાક આમ આઘા જઈને રમો. હવે આ છોટા પેકેટ બડા ધમાકા, આપણે કીધું બેટા મારે એટલે મારી દેવાનું. એટલે છોકરાએ સામે બોલી દીધું, દાદા તમને પ્રોબ્લેમ હોય તમે ઘરે વયા જાઓ. દાદાએ કીધું બેટા મને ધૂળથી એલર્જી છે, તમે આઘા રમો. છોકરાઓ પાછું કીધું, દાદા તમને પ્રોબ્લેમ હોય ઘરે વયા જાઓ. 4-5 વાર દાદાએ કીધું. પછી છોકરાઓનો મગજ ગયો અને વાલીશ્રીઓ અહીંયા બેઠા છે ને બધાને ખબર છે, છોકરું રોતું ઘરે આવે, પગ પછાડતું ઘરે આવે એટલે આપણે સમજી લેવાનું કાંઈક કાંડ કર્યા છે. અને છોકરું પગ પછાડતું ઘરે ગયું પગ પછાડતું. એટલે અજયભાઈ, પંકજભાઈ એના મમ્મીએ પૂછ્યું, બેટા શું થયું? એ કે મમ્મી આ બાજુવાળા દાદાને બુદ્ધિ જ નથી. કે દાદાને બુદ્ધિ નથી? તો કે હા નથી. કેમ? તો કે અમે રમીએ છીએ તો અમને એવું કહે છે કે બેટા તમે થોડાક આમ આઘા રમો. મમ્મી કેનો કીધું? તળતું ફળ કહી દેવાનું. મેં કહી દીધું તમને પ્રોબ્લેમ હોય તમે આઘા વયા જાઓ. એટલે એના મમ્મીએ એ દીકરાને કીધું કે બેટા અહીંયા આય. તો કે હું મમ્મી? તો કે જો બેટા, પેલા કોઈ બાળકનો જન્મ થાય ને એટલે નાનું હોય, પછી બેટા ઈ તારા જેવું મોટું થાય, પછી બેટા તારા પપ્પા જેવું થાય, પછી બેટા એ દાદા જેવું થાય અને પછી બેટા એનું મૃત્યુ થાય. જો બેટા હું પણ છે ને પેલા નાની હતી, પછી બેટા તારા જેવડી થઈ, પછી બેટા તારા પપ્પા જેવડી થઈ અને બેટા હુંય પછી બેટા વૃદ્ધ થાઈશ અને બેટા મારું પણ આ પૃથ્વી પરથી મૃત્યુ થશે. બેટા તારા પપ્પા છે ઈ આવતીકાલે આવતા વર્ષોમાં વૃદ્ધ થશે અને ઈ સૌરાષ્ટ્રના ગેટે બેસશે અને બેટા નાના છોકરા તારી જેમ બધા રમતા હશે અને તારા પપ્પાને ધૂળ ઉડશે અને તારા પપ્પાને કોઈ ખરાબ શબ્દો કે ગાળ દેશે. આ તને મંજૂર છે? છોકરો કે નહીં મમ્મી હો, મારા પપ્પાને કોઈ કંઈ કીધું હું લાફો ચડાવી દઈશ. તો બેટા ઈ દાદા પણ કોકના પપ્પા છે હો. બેટા આપણાથી વડીલો સામે બોલાય નહીં. વડીલોને તો બેન આપણે આશીર્વાદ લેવા પડે. આપણા ગઢિયાના કારણે, આપણા ગઢિયાના પુનાઈના કારણે આપણે બધા સરસ મજાનું જીવી શકીએ છીએ. બેટા જા દાદાના આશીર્વાદ લઈ આય અને દાદાને સોરી કહીએ. છોકરો તો મમ્મીએ એટલું સમજાવ્યું, પપ્પાએ અજયભાઈ નીલકંઠભાઈ એટલું સમજાવ્યું એટલે છોકરો તો ગયો. છોકરો દાદા પાસે ગયો અને દાદાને છે ને આમ તમે દાદા શું સમજી લઈએ અને દાદાને આમ આશીર્વાદ લીધા કે દાદા મારી ભૂલ થઈ ગઈ. એટલે દાદા કે બેટા શું થયું? તો કે દાદા તમે બહાર હોટલે બેઠા હતા? તો કે હા. તો કે દાદા તમે નો કીધું મને ધૂળ ઉડે છે, તમે થોડાક આમ આઘા વયા જાઓ? તો કે હા કીધું ને. તો દાદા અમે તમને નો કીધું કે તમને પ્રોબ્લેમ હોય તમે ઘરે વયા જાઓ? દાદા મારા મમ્મી અને પપ્પાએ એવું કીધું કે વડીલો સામે બોલાય નહીં, વડીલોના આશીર્વાદ લેવાય, એટલે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. એટલે દાદાએ કીધું બેટા હમણાં પૂરું કરવા દો. દાદા મારા મમ્મી અને મારા પપ્પાએ સંસ્કાર આપ્યા છે, એને એવું કીધું કે ગમે એ થઈ જાય વડીલો સામે બોલાય નહીં, વડીલોના તો આશીર્વાદ લેવાય, એના આશીર્વાદના કારણે આપણે જીવનમાં સફળ થઈ શકીએ. એટલે દાદા હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. એટલે દાદાએ કીધું બેટા આશીર્વાદ તમારી માવતરના આશીર્વાદ છોકરા વારે હોય જ, પણ બેટા મને કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. સાચું દાદા અમે તો તમારી યાર કેવું બિહેવ કર્યું તોય તમને ખોટું ન લાગ્યું? ના બેટા જો તમારા જેવા નાનકા છોકરા ધૂળમાં રમે ને ઈ સારું લાગે, મારા જેવો ગૌઢો રમે થોડું સારું લાગે. બેટા તમે રમો જાવ, પણ મને છે ને બેટા આ ધૂળથી પ્રોબ્લેમ હતો ને એટલે
મને કહેતો હતો. પછી તો છોકરાઓ ગયા ઘરે. દાંત કાઢતો કાઢતો મમ્મી પાસે આવ્યો. મમ્મી દાદાને તો જરાકે ખોટું નથી લાગ્યું. તો કે કીધું તું ને વડીલોના આશીર્વાદ લેવાય. સાહેબ, નાનપણથી મા બાપે જે સંસ્કાર સિંચ્યા છે, આ સંસ્કાર જ્યારે દીકરો મોટો થાય, અખંડ ભારત નિર્માતા બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય, મને કેતા ગર્વ થાય કે જો આ વ્યક્તિ ન હોત તો બેન સુરત પણ એક દેશ હોત અને ભારતના એટલા ટુકડા થાત કે જેટલા ટુકડા તમે ગણી ન શકત. પણ એ સમયમાં રાજાને મળ્યું. હવે તમને એમ થાય સાહેબ અત્યારે ક્યાં હવેલી, અત્યારે ક્યાં રાજા. સાહેબ રાજા જોવા હોય તો કેમ મળે? આવો અજયભાઈ, આવો નીલકંઠભાઈ આવો કમલેશભાઈ આવો. ભાઈને વચ્ચે રાખો અજયભાઈ ને, તમે સાઈડ મારી જાઓ. હવે તમને એમ થાય કે સાહેબ અત્યારે તો કઈ હવેલી રહી નથી, રાજા જોવા હોય તો મળે ક્યાં? રિદ્ધિ સિદ્ધિ ચા રાજા. જોરદાર તાળીઓથી વધાવો. બરાબર ને? સાચું ને? હવે જો 562 રાજાને મળ્યા. ફોર્માલિટી નથી કરી. આ ફોટા પડાવવાનો જમાનો છે, ફોટા નથી પાડ્યા. એ વ્યક્તિ 562 રાજાને મળ્યા અને રાજાને કીધું, રાજા આ તમારું બધું રાજ્ય, તમારા બધા ઘરેણા, તમારા બધા મહેલ અમને આપી દો. એટલે હવે જોજો રાજા કેવો હોય, રાજાનો શૌર્ય કેવો હોય, રાજાનો સાહસ કેવો હોય, રાજાનું જુનૂન કેવું હોય. અને કાંઈક આડાવડું બોલે રાજા શું કે આનું મુંડી કપાવી નાખો. હવે આવા રાજાને મળવું મુશ્કેલ થાય ને, આપણે ટ્રાય કરીએ. એક રાજાને પૂછ્યું, અજયભાઈ આ રિદ્ધિ સિદ્ધિ ક્લાસીસ છે, એમાં તમારી 100% પાર્ટનરશિપ છે, 20% મને મારા નામે લખી દો, કઈ વાંધો નહીં? જોરદાર તાળીથી વધાવો. આ તો દાનવીર કર્ણ નીકળ્યા કે 20% ભાગ આપ્યો. પણ પાંચેય આંગળી થોડી બેલ હરખી હોય. અમુક રાજાના ગરમ મગજ હોય. ઈ કે હું અડધા મારા હગાભાઈને અડધો વીઘો જમીન ન દઉં અને તારે મારા હાડા આખું રાજ્ય જોઈ છે. પ્રશ્ન તો આ થાય ને. અને તમે જુઓ અમુક વાતો ઘરની એવી હોય, ફેમિલીની વાતો કોર્ટ સુધી પહોંચે. એ વ્યક્તિએ કીધું કે ઘરની વાત ઘરમાં રાખો. 562 રજવાડાના રાજાને મળ્યા. રાજા પાસે આમ માથું કરતા હતા, એની પાસે આમ હકારાત્મક માથું કરાવ્યું અને સાહેબ અખંડ ભારતના શિલ્પી બન્યા. આદરણીય, માનનીય, સન્માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ. જોરદાર તાળીઓના નાદથી વધાવો. સાહેબ મને કેતા આનંદ થાય, ઉભા સમો શાંત કરી રાખજો. મને કેતા આનંદ થાય કે તમે જીવતા દેશ માટે સમાજ માટે કામ કરો ને, એટલે 182 મીટર ઊંચું એટલે કે 597 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બને. અને એ વ્યક્તિ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. છોકરો ને સરદાર વલ્લભભાઈ પટેલ. મારે સરદાર વલ્લભભાઈ પટેલની વાત તો તમને બધાને ખબર છે, પણ તમને ખબર છે ઓલો છોકરો જે પગ પછાડતો આવ્યો હતો ને, એ છોકરાને જેને સમજાવ્યું કે બેટા વડીલોના આશીર્વાદ લેવાય, ઈ માં એટલે લાડબાઈ અને ઈ બાપ એટલે ઝવેરભાઈ. આપણે લાડબાઈ અને ઝવેરભાઈ બનવાનું છે. જોરદાર તાળીઓના નાદથી વધાવો. અને જો લાડબાઈ અને ઝવેરભાઈનો સાથ સહકાર મળી જાય તો આ ત્રણેય રાજા આપણા બાળકો છે એનો વિકાસ કરશે અને A1 ગ્રેડ 100% આપશે. બે હાથ ઊંચા કરી આ ત્રણેય રાજાને વધાવી લઈએ, કેમ કે આપણા બાળકોની ડોર આમના હાથમાં છે. ખૂબ ખૂબ આભાર અજયભાઈ, નીલકંઠભાઈ અને કમલેશભાઈ. આપનું સ્થાન ગ્રહણ કરી લેજો. પણ સાહેબ ચાલો, અમને સરદાર વલ્લભભાઈ પટેલની વાત તો ખબર પડી, પણ સાહેબ હમણાં પરીક્ષા આવશે. આ પરીક્ષા આવશે અને સાહેબ એનું રિઝલ્ટ આવશે. સર મને એક કાગળ આપો. કાગળ? યસ, કોઈ પણ ચાલશે. એક પેજ ચાલશે. ઘરમાં ધૂજાળા શરૂ હોય. ઘરમાં ધૂજાળા કરે ને દિવાળી સમય ઉપર, એટલે રિઝલ્ટ મળી આવે અને છોકરો દોડતો આવે, પપ્પા રિઝલ્ટ લ્યો. અને પપ્પા રિઝલ્ટ જોવે. ગણિતમાં 2 ભડાક પાછા નીચે આવે. વિજ્ઞાનમાં 1
ભડાક પાછા નીચે આવે. ઇંગ્લિશમાં તાર મમ્મીના ઘોડે બે લાડવા ભડાક. અને એના પપ્પા શું કે ખબર છે? તે તો સાલા મારું નાક કપાયું નાક. છોકરો રોતા રોતા કે પણ પપ્પા રિઝલ્ટમાં નામ તો વાંચો. એ રિઝલ્ટ એ પપ્પાનો હોય. પાડી દો જોરદાર તાળી પાડી દો, એમાં વાંધો નહીં.